નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આવનારા પિતૃપક્ષ દરમિયાન એવી તે કઈ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી પિતૃઓનો દોષ લાગે છે, તેમજ પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આપણે કયો ઉપાય કરવો જોઈએ અને પિતૃદોષ હોય તો આ વિડીયોમાં જણાવેલ ઉપાય પિતૃદોષ દરમિયાન જરૂરથી કરવો જોઈએ। હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। સાથે સાથે તમે પિતૃદોષથી હેરાન થતા હોય તો તમે પિતૃપક્ષમાં આ ચમત્કારિક ઉપાય જરૂરથી કરી લેજો, જેનાથી તમારા બધા જ કામો સરળ થઈ જશે અને તમને સારું ફળ મળશે। હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પિતૃપક્ષ આવનારી 18 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે અને એવી માન્યતા છે કે આ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ પક્ષના દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર આવે છે, તો આ સમયમાં તેના આશીર્વાદ મેળવવા માટે તેમને તૃપ્ત કરવા બહુ જરૂરી છે। તેમજ પિતૃઓની શાંતિ માટે ઘણા પ્રકારના ઉપાય કરવાની સાથે સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુઓ આપણે ન ખાવી જોઈએ અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ કયા કર્મો ન કરવા જોઈએ। સૌપ્રથમ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે એને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ અને પિતૃપક્ષના 15 દિવસ સાત્વિક ભોજન જ કરવું જોઈએ। પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ। આ દાળને આ પક્ષ દરમિયાન ખાવી અશુભ માનવામાં આવે છે। મસૂર દાળનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે। મંગળ ગ્રહ ક્રોધનો કારક માનવામાં આવે છે, માટે મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ। તેમજ મૂળા, ગાજરનું સેવન પણ ન કરવું જોઈએ। મૂળા અને ગાજરને અપવિત્ર માનવામાં આવે છે, તેમજ આ શાકભાજી સંબંધ રાહુની સાથે જોડાયેલો છે, આથી તેનું સેવન પણ ન કરવું જોઈએ। તેમજ રસોડામાં લોખંડના વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। લોખંડના વાસણમાં જમવાનું બનાવીએ છીએ તો પિતૃઓ જમી શકતા નથી અને ભૂખ્યા રહે છે, તે જ કારણસર લોખંડના વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। પિતૃઓના તર્પણ વિધિમાં કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે, ભૂલથી પણ લાલ અને સફેદ તલનો ઉપયોગ ન કરવો જોઈએ। સનાતન ધર્મમાં પિતૃઓને વિશેષ મહત્વમાં આપવામાં આવ્યું છે। પિતૃપક્ષના મહિનામાં પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે તેમનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી આપણને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે। પિતૃપક્ષ દરમિયાન આપણા ઘરમાં કોઈ ભિક્ષુ ભોજન કરવા આવે છે તો આપણે તેને ભોજન જરૂર આપવું જોઈએ। એવું પણ બની શકે કે ભિક્ષુકના રૂપમાં આપણા પિતૃઓ પણ આપણા ઘરે જમવા માટે આવે છે, આથી આપણે ક્યારેય પણ આપણા ઘરના આંગણામાં આવેલા ભિક્ષુકનો અનાદર ન કરવો જોઈએ। તેમજ ઘરના આંગણાનો ગાય, કૂતરા આવે તો તેને પણ ભોજન અવશ્ય પીરસવું। હવે આપણે જાણીએ કે પિતૃપક્ષમાં આપણે પ્રતિદિન શું કરવું જોઈએ જેનાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। આ દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ, આનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને આ પક્ષ દરમિયાન ગાય, કૂતરાને અને કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ। આ પક્ષ દરમિયાન સરસવનું તેલ, સાવરણી, મીઠું ખરીદવું નહીં, તેનાથી દોષ લાગે છે। પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન અવશ્ય કરવું જોઈએ, સાથે સાથે ગરીબોને પણ દાન કરવું જોઈએ। તેમજ ભગવદ્ ગીતાનો પાઠ પણ અવશ્ય કરવો, જેનાથી પિતૃઓને શાંતિ મળે છે। બીજા ઉપાય તરીકે આ 16 શ્રાદ્ધ આપણા પિતૃઓના ફોટા સમક્ષ તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ, જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદોષ નાશ પામે છે। તેમજ 16 શ્રાદ્ધ દરમિયાન પીપળાના વૃક્ષ નીચે કાળા તલ, તેલનો દીવો કરી જળ અર્પણ કરી પૂજા કરવી જોઈએ, જેનાથી પિતૃઓના આશીર્વાદ મળી રહે છે। પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા અન્ય ઉપાયમાં એક શ્રીફળ લઈ તેના છાલા ઉતારી તેની બંને આંખ જે શ્રીફળમાં હોય છે તેટલો ભાગ અણીદાર વસ્તુઓથી કાઢી પાણી કાઢી તેમાં ઘઉંનો લોટ, ગોળ, ઘી ભેગું કરી શ્રીફળ આખું ભરી તેનાથી
ઘરની બહાર ખાડો ગાળી તેમાં દાટી દેવું. જેમ જેમ તેમાંથી કીડીઓ તે શ્રીફળ ખાઈ જશે તેમ તેમ ઘરમાં શાંતિ અને પૈસા થકી જે દેવાદાર બન્યા હોય તેમાંથી મુક્તિ મળશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અન્ય વિડીયોની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.